કેમ આમ ઘાણીથી બારણું ખખડાવે છે? તો શું કરું હું બીજું? હા, કેટલો અવાજ આવ્યો. અહીંયા તમને અવાજ આવ્યો અને જે ઘરમાં અવાજ થયો એ તમને ના સંભળાયો? આ બધા મારી પર તૂટી પડ્યા. તમારી બેન, તમારી ફઈ, તમારી મમ્મી. અરે આટલું કરું છું, એમને ક્યાં શું કમી નડે છે મને એ જ ખબર નથી પડતી. હવે મારા ફઈ છે કે દુશ્મન એ જ નથી ખબર પડતી. આજ હું છું પાછું. મને સંભળાવે છે. એક બાજુ કહે છે મને ચા આપો, એક બાજુ કહે છે મને નાસ્તો આપો, એક બાજુ કહે છે મને દૂધ આપો. હવે મમ્મી આવ્યા મારી પાસે, મને કહે છે પપ્પાનું દૂધ ગરમ કર્યું. એકલા હાથે હું શું કરું? આ તમારી બેન ફઈની બાજુમાં બેસી રહે છે ફઈબા બનવા, તો એને એમ નથી થતું કે લાવ ચલ પપ્પાનું દૂધ હું ગરમ કરીને લઈ જાઉં? હમણાં બી છેલ્લા મને એમ કે છે કે દૂધ ગરમ કરીને લઈ આવો. મમ્મીએ એને કીધું તું, તે છતાં એને મને કામ ચીંધ્યું. એ બધી વાત છોડો, મારે આ બધામાં નથી પડવું. પહેલા મને એમ કહો કે તમે આ દેવેનભાઈ સાથે વાત કરી કે નહીં? હા, વાત તો કરી, પણ હું કેવું તને, એને પણ ના પાડી દીધી કે હું મમ્મી પપ્પાને નહીં હાસું. શું ના પાડી દીધી? હા. એટલે એ નહીં હાચવે એટલે શું મમ્મી પપ્પાને આપણે સાચવવાના? ના ના, આપણે હાસવાના નથી, બરોબર? આપણે આ ઘરમાં રહેવાનું છે, પણ આ પપ્પાનું મમ્મીનું ધ્યાન આપણે નથી રાખવાનું. એનું ધ્યાન રાખે આ ઉપર વાળો બેઠો છે ને, 1000 હાથ વાળો. હા, ઉપર વાળો, જ્યારે હોય ત્યારે ઉપર વાળો. એ કશું કરતો નથી નીચે આવીને. આ બધું છે ને મારે કરવું પડે છે. આ બધાના કામ મારે કરવા પડે છે. સો મારી વાત સાંભળ. આ થોડાક દી છે ને આપણે જોવી, નહીતર પછી આપણે પ્રેમથી 2 હાથ જોડીને અહીંથી જતા રહેવું. શું થોડા દી? હું કંટાળી છું હવે. આ એકલા હાથેથી મારે કામ નથી થતું અને મને એમ કહેવામાં આવે છે કે અમે મદદ કરાવીએ છીએ. શું મદદ કરાવે છે? નાની મોટી મદદ કરાવે છે. આ બહારના ધક્કા છે, આટલી થપ્પો રોટલી બનાવો, આ બધું દાળ ભાત શાક રોટલી ઓર્ડર તો એવા કરે છે ને કે જાણે કોઈ 5 સ્ટાર હોટલમાં ખાવા બેઠા હોય. હા, હું બધું જાણું છું, પણ આનો તો એક રસ્તો છે. તે કીધો ઈ કે આપણે અલગ જતા રહેવી. એટલે આ માથાકૂટ જ જાય, મમ્મીની, પપ્પાની, ફઈની, બેનની અને આ દેવેનની. આપણે આપણી રીતે તો જિંદગી જીવી શકીએ એમ. આપણી કાંઈક ઈચ્છા હોય ને, મારે પણ તને ખુશ જ રાખવી છે, પણ ખબર નહીં આ ઉપર વાળો શું ઈચ્છે છે. એનું તો મને ખબર નથી ઉપર વાળો શું ઈચ્છે છે. અત્યારે મને એટલું ખબર પડે છે કે મારે આ ઘરમાં હવે નથી રહેવું. તમે વહેલા તકે છે ને ક્યાંક બહાર રહેવાનો બંદોબસ્ત કરો, કારણ કે હું કંટાળી ગઈ છું. જો પ્લીઝ, તું મારથી અલગ નહીં થાતી. હું બનતી કોશિશ કરીશ. હા હા, મારી વાત સાંભળ. કંઈક એવું કરીએ કે આપણે આ ઘરમાં જ રહીએ અને મમ્મી પપ્પા દેવેન સ્વીટી અને ફઈ તો ખાલી મહેમાન જ છે, એ તો જતા જ રહેવાના છે. એ જતા રહે એવું કાંક કરીએ તો કરો. કોની રાહ જુઓ છો? જે બી કરવું હોય ને વહેલા કરો. હવે હું કંટાળી છું આ લોકોનું કરીને. હું કંટાળ્યો છું આ ખર્ચા ઉપાડીને. જેટલું કમાવ એ આપ બધાની પાછળ ખર્ચો કરી નાખવાનો એમ. આ લોકોના લીધે આપણે આપણા ભવિષ્યનું પણ નથી વિચારી શકતા. ખર્ચામાં તો આપણે હાવ અડધા ડૂબી ગયા છીએ. નાની દવા કેટલાની થાય તને ખબર છે? આ ગઈ વખતે હું ગયો ને 3700 રૂપિયાની દવા થઈ. બોલ. હા, અને એક તો આ ફઈ આવીને બેસી ગયા છે ને, તો જ્યારે તારે તાંડવ જ કરતા હોય છે મારી આગળ. જ્યારે તારે શિખામણ આપવા આવી જાય છે, આમ નહીં કરવાનું બેટા, આમ કરવાનું, તેમ. મને તો એ ખબર નથી પડતા કે અહીંયા આવ્યા જ શું કામ છે? પપ્પાને સાચવવા આવ્યા છે ને, તો પપ્પાને સાચવો ને. મને વગર કામની શિખામણ શું કામ આપે છે? હું એને પણ કહી દઈશ કે ફઈ છે ને, મારી ઘરવાળીને તમારે એક શબ્દ નહીં કહેવાનો. તમે આવો, ચા પાણી પીવો, ચા પાણી પીને બહાર, બસ. વધારે કઈ આ ઘરની પંચાયત કરવાની તમારે જરૂર નથી. હું એને કહી દઈશ. તમ તારે આ પપ્પાનું કાંક થાય ને તો સારું. બાપ છે કે પાપ એ જ નથી ખબર પડતી. સારું, ચલો હવે શાક લેવા. એ બી મને આપી દીધો છે ઓર્ડર. હે? હાલ હું તારે હારે આવું, ચિંતા ના કર. કંટાળી ગઈ છું. અરે પણ શું થયું? કેમ રડે છે? ક્યારે વિચાર્યું નહોતું કે ભગવાન આપણને આવો દિવસ પણ બતાવશે. જે છોકરાઓને આપણે લાડકોરથી ઉછેર્યા એ આજે
તમારી આવી હાલત થઈ તો આપણને લોકોને તરછોડી રહ્યા છે. આપણને લોકોને કહે છે કે તમે આટલું લાંબુ જીવો છો શું કામ? પણ રીચા, તું આવી રીતે મન ટૂંકું કરીશ તો કેમ ચાલશે? અને રડવાથી કઈ સુધારો આવી જવાનો છે? હિંમત રાખ. મન ટૂંકું ના કરું તો શું કરું? છોકરાઓ તો મા બાપના ઘડપણનો સહારો હોય, અને આપણે આપણા બાળકો માટે શું નથી કર્યું? હંમેશા તમે એ લોકોએ ન માંગ્યું એના કરતાં પણ વધારે આપ્યું છે, અને તમે એમ કહો છો કે હું મન નાનું ન કરું. મને તો લાગે છે કે મારા કોઈ ગયા જન્મના એવા કર્મો હશે, એની સજા હું તો ભોગવું છું, પણ તારે પણ ભોગવવું પડે છે. ના, તમારા કોઈ ખરાબ કર્મો નથી. આ તો નસીબની વાત છે. આપણે અત્યાર સુધી આપણા બાળકો માટે જીવ રેડી દીધો, પણ આપણા બાળકોને આપણા પ્રત્યે કોઈ લાગણી નથી, કોઈ પ્રેમ નથી. આપણે મારું કરતા રહ્યા, પણ એ લોકોની જ પડી છે કે એ લોકોનું જીવન સ્વતંત્રતાથી જીવવા માંગે છે. હવે તું શાંત થઈ જા. ભાભી, શું કામ આમ ઢીલા થાવ છો? આ તમે હિંમત હારી જશો તો અમારા ભાઈ આટલા માંદા છે ને એ વધારે બીમાર પડશે. અને મૂકો ને છોકરાઓની જફાઓ, હું કેવી બેઠી છું. તમારી બધી વાત સાચી લે, પણ જ્યારે આપણી સંતાન આપણી સામે થાય ને ત્યારે એમ લાગે કે ધરતી માર્ગ આપે ને આપણે સમાઈ છીએ. ભાભી, સંતાન આપણા ન થાય ને એ વાત તો આપણા ઘરે નહીં, દુનિયામાં બધાયના ઘરે ઘરે આ જ નિયમ છે. છોકરા પરણ્યા નથી અને મા બાપની જવાબદારી જેવી આવે છે ને એટલે જવાબદારીથી ભાગે છે. સીધા જ એમ કહે છે કે અમારે જુદું થવું છે, એટલે કાંઈ એટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. બેન, હું એને હિંમત આપું છું, પણ છતાં એ ઢીલી પડે છે. ભાઈ, સ્ત્રીનું હૃદય છે ને, અને એમાંય માં છે, તો માને તો એમ થાય ને કે હું શું કરીશ? મારો છોકરો જુદો જતો રહેશે, ઘરનું કામ કરીશ કે મારા ઘરવાળાની સેવા કરીશ કે શું કરીશ? ઘરમાં કરવા જઈશ તો તમારું નહીં સચવાય, તમારું સાચવવા જશે તો સમયસર જમવાનું ને એ બધું તૈયાર ન થાય, એમાં તમારી દવાનો ટાઈમ ચૂકી જવાય. આ બધી ચિંતાઓ એને કોરી ખાતી હોય ને. અને મારા સંતાનો જુદા થઈ જશે. એક માને જ્યારે એના દીકરોની વહુ એનાથી જુદા જાય ને ત્યારે જે દુઃખ થતું હોય છે ને એ તો એક માં જ સમજી શકે. પણ આજકાલના છોકરાઓ આ બધું સમજવા તૈયાર નથી. ભાભી, મારા ભાઈની અને ઘરની ચિંતા તમે બિલકુલ ના કરો. તમે મારા ભાઈ ઉપર જ ધ્યાન રાખો ને એમની જ સેવા કરો. અરે ઘર તો હું સંભાળી લઈશ. મારા ભાઈ છે એટલે તમને આટલી લાગણી છે, તો મારા સંતાનોના પણ પિતા છે. એ લોકોને કેમ આટલી લાગણી નથી? એ લોકો કેમ સમજતા નથી કે બાપ જ્યારે આશરો માંગે ને દીકરાઓ પાસે ત્યારે એના જીવનમાં પણ એ મોટી કસોટી જ હોય. કારણ કે મા બાપ ક્યારે એવું ન વિચારે કે એમને એમના દીકરાઓના આશરે રહેવું પડે. પણ જુઓ ને જિંદગી કયા મોડ ઉપર લાવીને મૂકી દીધું છે અમને. અરે પણ હવે તું છોકરાઓની વાત મૂકને. ભાભી, તમે ચિંતા ના કરો, બંને છોકરાઓને હું સમજાવીશ. અને છોકરા નહીં સમજે ને તો પછી આપણે એમ માનવાનું કે છોકરાઓનો ઉછેર કરવામાં અને એમને સંસ્કારો દેવામાં ક્યાંક આપણી કંઈક ખામી રહી ગઈ હશે. સાચી વાત છે, એકદમ સાચી વાત કહી તમે બેન. હા, છોકરાઓના ઉછેરમાં
અમારાથી જ કાંઈક ચૂક થઈ ગઈ છે, નહીતર આ દિવસ જોવાનો મારો અમારે ન આવ્યો. ના ના, તમારા ને મારા ભાઈના દીધેલા સંસ્કારોમાં ખામી ના હોય, પણ આ તો આપણા મનને જુઠ્ઠો દિલાસો દઈ અને મન મનાવવાની વાતો છે ભાભી. અરે બધી ચિંતા છોડો. એવા કેટલાય મા બાપ છે કે જેને સંતાન જ નથી. આપણે એવું સમજીએ કે આપણે પણ એવી પરિસ્થિતિમાં છીએ. ના ભાઈ ના, જેને સંતાન નથી ને એ તો એમે મન મનાવશે કે અમારે સંતાન નથી, પણ આપણે છતાં સંતાને આ મનથી એવું વિચારવું પડે કે અમારે સંતાન નથી. આનાથી મોટું દુઃખ કયું હોય ભાઈ? એનાથી બીજો કોઈ રસ્તો પણ નથી ને બેન, હા, સંતાનોને ભૂલવા સિવાય. એ છે ને મોઢે નામ નથી આવતું, પણ આપણે ક્યારેય આપણા સંતાનોને દિલમાંથી નથી ભૂલી શકતા. દિલમાં તો એમની યાદો હોય જ છે. મને નથી સમજાતું કે આ દિવસ આપણને ત્યાં લાવીને મૂકશે, પણ હશે બી જે નસીબમાં લખાયું છે એ તો નિભાવીએ જ છૂટકો. હા, હું સમજાવીશ અશોકને, અને છતાંય અશોક નહીં સમજે ને અને એને જુદું રહેવા જવું હશે ને, તો હું કે તમે કે ઉપરથી ભગવાન આવશે ને તો એને નહીં રોકી શકે ભાભી. એટલે એને જે કરવું હોય એ કરવા દો. અને આપણે આમાં એવું સમજવાનું કે અશોક જુદો રહેવા જાય છે, આપણા સમજાવવાથી એ નથી માનતો, તો આની અંદર એ ઉપરવાળાની કંઈક સારો સંકેત હશે, ઉપરવાળાનો કંઈક સારું થવાનું હશે. એટલે એવું માનવાનું કે અત્યાર સુધી જે થયું ને એ સારું જ હતું, જે થઈ રહ્યું છે એ પણ સારું જ છે, અને જે થવાનું છે ને એ સારું. સંતાનોના અણગમામાં આપણે રહી શકતા હતા તો સંતાનો વગર પણ જીવી લઈશું. હા ભાઈ ભાભી, સંતાનો વગર આપણને થોડાક દિવસ તો ઘરમાં નહીં ગમે, પણ આપણે આદત પાડવી પડશે એમના વગર રહેવાની.